તો મોરબીના હળવદમાં વરસાદ ખેડૂતો માટે આફતરૂપ બન્યો છે। જૂના અમરાપર, ઈગોરાળા, ચાળદરા, રાયસંગપુર ગામની સીમમાંથી હજુ પણ પાણીની આવક છે અને વરસાદી પાણી ઓસર્યા પછી ખેડૂતોને હવે નુકસાનની ભીતિ સતાવી રહી છે। આશરે 4000 વીઘા જમીનમાં વરસાદી પાણીને કારણે નુકસાન અને કપાસ, મગફળી સહિતના ચોમાસુ પાકમાં વરસાદી પાણીથી ખેડૂતોને નુકસાનીનો વારો આવ્યો છે। વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા ખેડૂતોની હવે ચિંતા પણ વધી છે, મુશ્કેલી પણ વધી છે। અને આ કપામાં ટોટલ ખર્ચો કરી નાખ્યો, બિયારણ, ખાતર, ખેતી અને આ કપાસ બધો બરી ગયો। હવે આનું કોઈ સંભાળ લેતું નથી, બરોબર। હવે આની 1 થી 2 દીમાં સર્વેયું કરવું પડે, પણ હજી કોઈ આવ્યું નથી। અને મારે 10 થી 15 વીઘાનો કપા છે અને એકેય છોડવો રહ્યો નથી, આમાં બધો બરી ગયેલો। જો અમે અહીંયા 3-4 લાખનો ખર્ચો કરી નાખ્યો છે। અમારા અહીંયા 12 વીઘાનો કપા છે, બધો થઈને મારા કાકાજી હારાનો અમારો થઈ। અને જો અહીંયા રોડ ઊંચો કરી નાખ્યો, ઓલા કે નાલું હતું, નાલું કર્યું, અહીંયા ગટર હતી, ગટર બુરધી હતી, કારખાના વાળાએ ને ઓલા ખેતર વાળાએ, તો હવે પાણીનો મારે કઈ નિકાસ નહીં। તો આ ઈ હિસાબે જ અમારા કપા બરી જાય, નકર કપા કોઈ વાળા ન બરતો। આ 3-4 વર્ષથી જ અમારા કપા બરી જાય। અમે આ ખર્ચો કરીને અમારે લેવાનું હું આમાં